રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ થયા તે નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ હિન્દુ સંમેલનોનું આયોજન થઈ રહ્યું છે. ગાંધીધામના સુભાષનગરમાં હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કુટુંબ પ્રબોધન વિષય લીધો હતો ત્યારે વિવેક હસમુખદાન બારહટ ડેપ્યુટી કલેક્ટર કચ્છે આવેદન આપ્યું હતું અને પરિવાર સાથે સમય પસાર કરો અને પરિવારના બાળકને મિત્ર બનાવો, આથી બાળક અને તમે તેમની સાથે વાત કરી શકો એવી વાત વિચાર અર્પણ કર્યો હતો. વિશેષ આમંત્રણ કરાયા હતા રજનીબેન લઢ્ઢા, આચાર્ય સનરાઈઝ સ્કૂલમાં, અને તેઓએ જણાવ્યું હતું કે દેશ આજે હિતના કાર્યમાં આગળ આવવાની જરૂર છે. બાળકો દેશની સેવા કરશે. બાળકો દ્વારા સમાજ જાગરણ માટે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ત્રિકમભાઈ છાંગા પ્રાંત સામાજિક શ્રદ્ધાઓ સંયોજક હિન્દુ સમાજને એકજૂટ થવા માટે અપીલ કરી હતી. પંચ પરિવર્તનોના જીવનમાં આવરી લેવા માટે અનુરોધ કર્યો હતો. પ્રાચીન સમયથી હિન્દુ સમાજ એકજૂટ રહ્યો છે, જેના કારણે આપણો દેશ આટલો સમૃદ્ધ અને સામર્થ્યવાન રહ્યો છે. એકજૂથ રહીને રહીએ તો રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સૌને કટિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું. અંતે ભારત માતાની આરતી અને ભોજન પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જયમલસિંહ જાડેજા. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સુનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.